હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે અને ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ થયાના અહેવાલો છે. ધોરાજી અને આસપાસના વિસ્તારમાં 2 દિવસથી ઝરમર ઝાપટીયો વરસાદ વરસી રહ્યો હતો. આજે તારીખ 27 રોજના સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. બપોર બાદ 3:15 વાગ્યેથી મેઘરાજાએ દાંત કચકચાવી ધમાકેદાર એન્ટ્રી કરી ધોધમાર સુપડા ધારે વરસવાની શરૂઆત કરી હતી અને જોતજોતામાં 3:30 કલાકે ભાદરવે અસલી રૂપ દેખાડી વીજ ચમકારા કડાકા ભડાકા સાથે સાંબેલાની ધારે વાલ ખોલી નાંખી પાણી કરી દીધું હતું. કડાકા ભડાકા એ ભાદરવાની ઓળખ છે, પરંતુ એટલા ભયંકર કડાકા ભડાકા થયા કે મકાનની બારીના કાચ પણ ખખડવા લાગ્યા હતા. આમ જોઈએ તો ભાદરવા માસમાં શરૂઆતમાં કશા જ અણસાર દેખાતા ન હતા, પરંતુ ઇન્દ્રદેવને થયું કે સાવ ભાદરવો ખાલી જશે તો મારી બેઇજ્જતી થશે, એટલે મહિનાના અંતમાં આખા મહિનાનું વળતર આપવું હોય તેમ મેઘરાજાએ બગડાટી બોલાવી અને 25 મિનિટમાં 1.5 ઇંચ જેટલું પાણી વરસાવી શહેરના રોડ સોસાયટીઓમાં પાણીની નદી વહેતી કરી દીધી હતી. ચક્રવાત ન્યૂઝ દ્વારા ધોરાજી મામલતદાર કચેરી કંટ્રોલ રૂમમાં સાંજે 4:32 વરસાદના આંકડા મેળવવા ફોન કરતા આજનો 27 સપ્ટેમ્બર 2024નો 42 mm વરસાદ થયાના અહેવાલો મળ્યા છે અને સિઝનનો કુલ વરસાદ 1468 mm એટલે કે 57 ઇંચથી વધુ વરસાદ થયો છે. આમ જોઈએ તો ધોરાજી શહેરમાં આજે ખાસ 25 મિનિટ વરસાદની ધમાકેદાર ઇનિંગથી અને ઝરમર વરસીને મેઘરાજા પણ સમયને માનતા હોય તેમ ફીટ 1 કલાક ઝરમર બાદ 4:15 કલાકેથી ફરી થોડું એક્સિલેટર દબાવી શાંત ચિત્તે વરસવાનું શરૂ કર્યું હતું અને હાલમાં પણ વરસાદી માહોલ યથાવત જળવાઈ રહ્યો છે. ભાદરવાના અંતમાં વરસેલા વરસાદથી ખેડૂતોના ટૂંકી મુદતના પાકોમાં નુકસાન થવાની શક્યતાઓ વધી જાય. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં મરચાના પાક વધુ વવાતા હોય ગયા માસ દરમિયાન વધુ સતત વરસાદે મરચાનો પાક સાફ કરી નાખ્યાની માહિતી ખેડૂતો દ્વારા મળી છે. એટલે આવતી સિઝનમાં મરચું અને ચટણી મોંઘી બની લોકોને વધુ તીખી લાગે તેવું પણ બની શકે છે.